નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે 18 એવી કંપનીના વિશે જે આવતા અઠવાડિયે ફોકસમાં રહેવાની છે। આ 18 કંપનીઓની આવતા અઠવાડિયામાં આપણને ડિવિડન્ડ મળવાની શક્યતા છે। તો આ કઈ કંપનીઓ છે અને કેટલું ડિવિડન્ડ આપી શકે છે આ કંપનીઓ, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે આ 18 માંથી પણ કોઈ એક કંપનીના શેર હોય તો તમને આ ડિવિડન્ડ વિશેની માહિતી મળી રહે અને તમે પણ ડિવિડન્ડનો ફાયદો ઉઠાવી શકો। અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો। અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, ક્વાર્ટર પરિણામો રજૂ કરવાનો સિલસિલો હવે વેગ પકડી રહ્યો છે અને આગામી સપ્તાહમાં 250 થી વધારે કંપનીઓના પરિણામ આવવાના છે। આમાંથી પોતાના સેક્ટરના દિગ્ગજ નામ છે જે પરિણામોની સાથે અન્ય જાહેરાતો પણ પર નજર રહેવાની શક્યતા છે। આ દ્રષ્ટિએ 20 થી વધારે કંપનીઓ પર બજારની ખાસ નજર રહે છે, કારણ કે આ કંપનીઓ પહેલાની જાણકારી આપી ચૂકી છે કે કંપની ક્વાર્ટરલી પરિણામની સાથે સાથે ડિવિડન્ડ પણ જાહેર કરી શકે છે અને આમાંથી 18 કંપનીઓએ ડિવિડન્ડ આપવાની પણ જાણકારી આપી છે। કંપનીઓમાં 6 કંપનીઓ BSE 100 માં, 2 કંપની BSE 200 માં અને 3 કંપની BSE 500 માં, જ્યારે 7 કંપનીઓ BSE સ્મોલ કેપમાં સામેલ છે। એટલે કે ક્વાર્ટરલી પરિણામની સિઝન તાબડતોડ ચાલી રહી છે। આવતા અઠવાડિયે 250 થી પણ વધુ કંપનીઓ ક્વાર્ટર 3 ના પરિણામ રજૂ કરવાની છે। આમાંથી અમુક કંપનીઓએ તો પહેલાથી જ જાણકારી આપી દીધી છે કે તે ક્વાર્ટરલી પરિણામની સાથે સાથે ડિવિડન્ડ અને બોનસ શેર સહિતના પ્રસ્તાવો ઉપર વિચાર કરી રહી છે। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે આઈટી કંપની persistent સિસ્ટમની બોર્ડ બેઠક 20 જાન્યુઆરીએ છે। આ દિવસે પરિણામોની સાથે સાથે જ ઇન્ટરિમ ડિવિડન્ડ અને ESOP પર વિચાર થશે। કેમિકલ કંપની SRF 20 જાન્યુઆરીએ પરિણામોની સાથે ઇન્ટરિમ ડિવિડન્ડ પણ જાહેરાત કરી શકે છે, જ્યારે યુનાઇટેડ સ્પિરિટના પરિણામો પણ 20 જાન્યુઆરીએ આવવાના છે અને બોર્ડ તેની સાથે જ ઇન્ટરિમ ડિવિડન્ડ પર પણ નિર્ણય લઈ શકે છે। આઈટી સેક્ટરની કંપની કોફોર્સના પરિણામ 22 જાન્યુઆરીએ આવશે। પરિણામની સાથે ડિવિડન્ડની પણ જાહેરાત શક્ય છે। 23 જાન્યુઆરીના રોજ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ બોર્ડ બેઠક થશે। કંપની આ દિવસે પરિણામોની સાથે જ ઇન્ટરિમ ડિવિડન્ડ પર જાહેરાત કરી શકે છે। રિયલ્ટી કંપની ઓબેરોય રિયલ્ટી 19 જાન્યુઆરીના રોજ તેના ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરશે અને કંપની આની સાથે જ ડિવિડન્ડની પણ જાહેરાત કરશે। પછી જિંદાલ સ્ટેનલેસના બોર્ડની બેઠક 21 જાન્યુઆરીએ છે। કંપની પરિણામોની સાથે જ ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે। કેઈઆઈ ઇન્ડસ્ટ્રીના બોર્ડ બેઠક 21 જાન્યુઆરીએ છે અને કંપની પરિણામોની સાથે ઇન્ટરિમ ડિવિડન્ડ અને ડીલિસ્ટિંગ પ્રસ્તાવ પર વિચાર કરશે। કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ એટલે કે કેમ્સના પરિણામ 22 જાન્યુઆરીએ જારી થશે અને કંપની પરિણામની સાથે સાથે ડિવિડન્ડ પણ જાહેર કરી શકે છે। પછી ઓટો સેક્ટરની કંપની સોલા BLW પ્રિસિઝન 23 જાન્યુઆરીએ પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે। ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા ACGL ની બોર્ડ બેઠક 19 જાન્યુઆરીએ થવાની છે, જેમાં પરિણામોની સાથે ઇન્ટરિમ ડિવિડન્ડ પર વિચાર થશે। ટિપ્સ મ્યુઝિક બોર્ડની બેઠક 19 જાન્યુઆરીએ છે અને આ દિવસે પરિણામો કંપની જાહેર કરવાની છે, સાથે જ કંપની ડિવિડન્ડ પર વિચાર કરી શકે છે। પછી મિત્રો, આઈટી કંપની કેસોલ ઇન્ડિયા લિમિટેડ 20 જાન્યુઆરીએ તેના ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરશે। કંપની તે જ દિવસે ડિવિડન્ડ જાહેર કરી શકે છે। કેપિટલ ગુડ્સ અને કંપની વિન્ડ ઇન્ડિયા લિમિટેડ 21 જાન્યુઆરીએ તેના પરિણામો અને સાથે ડિવિડન્ડ વિતરિત કરી શકે છે। કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપની ઓરિયન્ટ ઇલેક્ટ્રિક 22 જાન્યુઆરીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કરશે અને ડિવિડન્ડ પર પણ વિચાર કરશે। શાંતિ ગિયર્સ 22 જાન્યુઆરીએ તેના પરિણામો રજૂ કરશે અને વચગાળાનો ડિવિડન્ડ વિતરિત કરી શકે છે। કિર્લોસ્કર ન્યુમેટિક કંપની 23 જાન્યુઆરીએ તેના પરિણામો રજૂ કરશે અને ડિવિડન્ડ પર વિચાર કરશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આવતા અઠવાડિયે જે કંપનીઓ ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરવાની છે એના વિશે, અને આમાંથી પણ 18 એવી કંપનીઓ છે જે રોકાણકારોને ડિવિડન્ડ આપવા ઉપર વિચાર કરી શકે છે। તેમના ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરે ત્યારે આ કંપનીઓ ડિવિડન્ડ પર પણ વિચાર કરશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।